રાજકોટમાં સગીરા પર થયેલા દુષ્કર્મની ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. ધોરણ 9માં અભ્યાસ કરતી 12 વર્ષની બાળકી પર તેની જ સ્કૂલ વાનના ડ્રાઈવરે વિશ્વાસનો લાભ લઈને ગુનાહિત કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ સામે આવતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની દીકરીની ઉંમરની બાળકી સાથે થયેલી આ ઘટના માત્ર એક કેસ નહીં, પરંતુ સમાજમાં વ્યાપેલી વિકૃત માનસિકતા અને બાળકીઓની સુરક્ષા પર થયેલા ગંભીર પ્રશ્નોને ચેતવણી આપે છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં સગીરાઓ પર વધતી દુષ્કર્મની ઘટનાઓએ રાજ્યભરમાં ચકચાર મચાવતા સમાજની માનસિકતા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. રાજકોટમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક બાળકી પર તેની સ્કૂલ વાનના ડ્રાઈવર દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે, જેમાં ડ્રાઈવરે બાળકીનો મોબાઈલ નંબર મેળવી તેની સાથે વોટ્સઅપ પર સતત સંપર્ક રાખ્યો હતો અને ધીમે ધીમે વિશ્વાસમાં લઈને એક અવાવરૂ સ્થળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ ઘરે જઈને સમગ્ર ઘટના પરિવારને જણાવતા પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. આ મામલે દુષ્કર્મ, છેડતી અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બાળકીની સુરક્ષા અને કાઉન્સેલિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીની પોતાની પણ 12 વર્ષની દીકરી છે, જેના કારણે લોકોમાં આ ગુનાહિત કૃત્ય પ્રત્યેનો રોષ વધુ ઘેરો બન્યો છે. વોટ્સઅપ ચેટ સહિતના ડિજિટલ પુરાવાઓ પોલીસે કબજામાં લીધા છે અને કેસની કડી મજબૂત કરવા ફોરેન્સિક તપાસ પણ ચાલી રહી છે. આ ઘટનાએ સ્કૂલ વાન, ડ્રાઈવર અને શાળા સંચાલન તરફથી બાળકોની સુરક્ષા માટેની વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે અને માતા પિતાને બાળકોના મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપયોગ કરવા પર વધુ સતર્ક રહેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. આ સમગ્ર ઘટનાએ સમાજ સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે શું આપણે આપણા બાળકોની સુરક્ષા માટે પૂરતા સજાગ છીએ? સ્કૂલ, પરિવહન વ્યવસ્થા અને પરિવારની જવાબદારી ક્યાં ખૂટે છે? કાયદો પોતાનું કામ કરશે, પરંતુ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સમાજે પણ આત્મમંથન કરવું પડશે. તમારું આ મામલે શું મંતવ્ય છે? તમને કમેન્ટ કરીને જરૂર જણાવો. સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને તમારી વાત કરતી તમારી સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.